કેટલા લોકો છે જેને ખરેખર રસ છે કે ફ્યુચરમાં અગર મને ચાન્સ મળે તો હું પબ્લિક સ્પીકર કે એન્ટરટેનર બનું એમ? ઓકે, છોકરાઓનો હાથ અત્યારે વધારે ઊંચા છે, છોકરીઓનો ઓછા છે, પણ હું તમને કહી દઉં આ ફિલ્ડની અંદર ડિમાન્ડ જે છે ને એ છોકરીઓની સૌથી વધારે છે. છોકરીઓ આ ફિલ્ડમાં બહુ આગળ છે, છોકરાઓ બધા મારા જેવા નઠારા રહી ગયા છે. બટ ધ પોઈન્ટ ઇઝ ફરક નથી પડતો તમે છોકરા છો કે છોકરી છો, બધા માટે ચાન્સીસ છે. હવે જે લોકોએ હાથ ઊંચા કરે એમાંથી કોઈ છે જે અહીંયા આવીને 1 મિનિટ માટે કોઈ એક ટોપિક પર વાત કરી શકે જે એમનો ફેવરિટ હોય? પણ 1 મિનિટ 60 સેકન્ડ એટલે ટાઈમ અપ. એટલે પબ્લિક સ્પીકર બનવું છે ને તો ઊભા થવું પડશે, કોશિશ કરવી પડશે તો મેળ આવશે. આ આપણા ભારત દેશની સૌથી મોટી પ્રોબ્લેમ છે, ખબર શું? પહેલાં તું જા, કોઈ એક જશે ને પછી બધાને હા અચ્છા આવું કરવાનું છે, ઓકે હવે હું જાઉં એમ. ટ્રાય કરવામાં કંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે જે ખરેખર પહેલું જતું હોય છે ને એને જે સહુલિયત ઓપ્શન્સ ફ્યુચર મળતું હોય ને એ બીજા નંબરવાળાને મળતું નથી. ફિલ્ડને કોઈ બી વસ્તુને તમે જેટલી જલ્દી ગ્રાસ્પ કરશો એટલો તમારો ફાયદો છે, એ એક એક્સ્ટ્રા બેનિફિટ છે એમ. તો કોણ છે જે તત્પર છે કે આજે એક ટ્રાય તો કરવી જ જોઈએ, મોકો છે તો આવો આવો આવો. વેરી ગુડ, જોરદાર તાળીઓ થવી જોઈએ એમની માટે. વાહ. તો ભાઈ શું નામ છે તમારું? એક માઇક આપી દઉં તમને બી? વાહ. My name is Purvaj Gandhi. My favorite topic is to read the novels. I read the novels because the novels entertain too much. Novels has so many imaginary pictures that we all love. Not also theory. We saw novels on the phone or anything else. ઓકે, એક સવાલ છે મારો, કઈ તમારી ફેવરિટ નોવેલ છે? મારી કોઈ બી જે વાંચી હોય નારુતો. ઓકે, એની કોઈ સ્ટોરી ખબર છે? એકાદ સ્ટોરી, એકાદ પાર્ટ કે એમાં આવું થતું હતું એવું કંઈ? બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી કે આવું કંઈક થયું હતું એમાં એક પપ્પા હતા, એણે આવું કર્યું, એણે આવું કર્યું, એવું કંઈ પણ? ટેલ ધેમ. એક નારુટો નામની એક એનિમે હતું. એમાં શું હતું કે એક જે છોકરો હતો ને એ જ્યારથી નાનો હતો ને ત્યારથી હાર્ડવર્ક કરતો હતો. એને છે ને એક નિંજા બનવું હતું, પણ એનાથી બનાવ્યું નહીં. પણ એ છે ને એકદમ નાનપણથી છે ને હાર્ડવર્ક કરતો હતો. ઇન એન્ડ ધ નોવેલ આપણે એ જોવા મળ્યું કે મોરલ ઓફ ધ સ્ટોરી એ પણ એ છે ને હાર્ડવર્ક કરવાનું છોડેલું નહીં. થેન્ક યુ. ક્યાં વાત હે. ઓકે, સો શું નામ કીધું ભાઈ? પૂર્વાંશ ગાંધી. પૂર્વાંશે 2 ટ્રાય કરી. ફર્સ્ટ ટ્રાય જેમાં એણે ડિસાઈડ કર્યું કે હું આ વાત બોલીશ, ને સેકન્ડ ટ્રાય જેમાં એણે ડિસિઝન નથી લીધું, એને ખબર બી નથી કે એ બોલવાનો છે. હવે મને કહો કે એણે કઈ ટ્રાય બેટર કરી? કઈ ટ્રાયમાં તમને પણ મજા આવી સાંભળવામાં? કેમ? આજ તો જાદુ છે જે શીખવાનો છે. તમને એટલા માટે એની બીજી વાતમાં વધારે મજા આવી, કારણ કે બીજી વાતમાં એણે જે અનુભવ કર્યો હતો ને એ તમને કીધો, ને પહેલી વાતમાં એ નક્કી કરીને આવેલો ને એ પ્લાન તમને કીધો. કોઈને પ્લાન સાંભળવામાં રસ? રિઝલ્ટ સાંભળવામાં રસ છે. શું થયું એ કે નહીં ભાઈ? એણે સ્ટોરી કીધી તો સાંભળવાની મજા આવી, ને પ્લસ બીજી વાત, એણે જ્યારે ફર્સ્ટ ટોપિક પર વાત કરી ત્યારે એ કોન્ફિડન્ટ નહોતો. સેકન્ડ ટોપિક પર આવીને એ તરત કોન્ફિડન્ટ થઈ ગયો. કેમ? કારણ કે એનો પણ ફેવરિટ ટોપિક છે, એને વાત કરવામાં પણ મજા આવી રહી છે ને તમને સાંભળવામાં પણ મજા આવી રહી છે. તો એણે એવો ટોપિક ચૂઝ કર્યો જેના પર એ ઇઝી વેમાં તમારી સાથે કમ્યુનિકેટ કરી શકે. સો દેટ્સ ધ રીઝન કે આનો કોન્ફિડન્સ તરત બિલ્ડ થઈ ગયો. હવે આપણે વાત કરીએ કોન્ફિડન્સ પર. થેન્ક યુ ભાઈ. કંઈ કેવું છે બીજું? વેરી ગુડ, બહુ સરસ. માઇક આપતા જાઓ થોડું. કોન્ફિડન્સ સૌથી મોટો પ્રોબ્લેમ ને સૌથી મોટી જરૂરત. ઇવન આપણે આજે જે 3 ટોપિકની વાત કરીએ છીએ, પબ્લિક સ્પીકિંગ, એન્કરિંગ, રેડિયો, એનીથિંગ રિલેટેડ ટુ ફિલ્ડ જ્યાં તમારે બોલવાનું છે, સૌથી વધારે શું જોઈએ? કરેક્ટ, કોન્ફિડન્સની સૌથી વધારે જરૂરત છે તમને. હવે મુદ્દો એ છે કે વીર એ તો બધું બરાબર, અમને બી ખબર છે, પણ લાવવો ક્યાંથી? કોન્ફિડન્સ આવે ક્યાંથી? એ આ છોકરો હમણાં શીખવાડીને ગયો, ભલે હવે બેસીને બગાસા ખાય છે, પણ એણે બહુ સરસ રીતે શીખવ્યું. કોન્ફિડન્સ આવશે તમારા નોલેજથી. તમે જે વાત સારી રીતે કરી શકો છો એનું કારણ છે કે તમે એમાં નોલેજ મેળવ્યું છે, તમે એને શીખ્યા છો, તમે એની પર કેટલી બધી વાર રીડિંગ,
કે પ્લેઇંગ કે એની જાણકારી મેળવવામાં એમાં સમય આપ્યો છે તમે, રાઈટ? એ વાત તમે બહુ સારી રીતે બોલી શકશો, તમારો કોન્ફિડન્સ બિલ્ડ થઈ જશે તરત બોલવામાં. તમે તમારી સોસાયટીના કોઈ છોકરા સાથે કે છોકરી સાથે એવી વાત કરવા માંગતા હોય કે ભાઈ ચાલ આજે આ રાતે રમીએ, કે આજે ઘરેથી આવી રીતે બહાનું કાઢીને આપણે આવી જવાનું છે, આ પ્લાન છે આપણો. એ પ્લાન બનાવવામાં તમે કેટલા પરફેક્ટ હો કે મમ્મી બી નહીં પકડી પાડે કે તમે શું કહેવા માંગો છો એ, રાઈટ? આ એક્ઝેક્ટલી એવી વસ્તુ છે. પણ એ તમને ગમવું જોઈએ, તમે એની અંદર ઇન્વોલ્વ હોવા જોઈએ. એટલે નથી બોલવાનું કે તમને બોલવાનું કીધું છે, એટલે બોલવાનું છે કે તમે બોલો તો તમને પણ મજા આવે ને જે સાંભળે એને પણ મજા આવે. તો કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે સૌથી વધારે જરૂરી પોઈન્ટ શું છે? સ્ટડી, એક્સપિરિયન્સ. જેટલું વધારે નોલેજ લેશો, જેટલો વધારે એક્સપિરિયન્સ લેશો, એટલો ઇઝીલી કોન્ફિડન્સ આવવા જ માંડશે. કેટલી બધી એવી વસ્તુઓ છે જે તમે લોકોને પહેલાં નહોતી આવડતી ને પછી કોન્ફિડન્ટલી આવડવા માંડી. એનું એક જ રીઝન છે, કરતા આવે. ચલો સૌથી મોટું ઉદાહરણ, મનુષ્ય જાતિ આવે, કોઈ ચાલતું પેદા થાય છે? ચાલવા માટે શું કરવું પડે? કેટલી બધી વાર પડવું પડે? પહેલાં ઘૂંટણ પર ચાલવું પડે. પ્રેક્ટિસ 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 પ્રેક્ટિસ, એક દિવસ ચાલતા આવડી ગયું. જે માણસ 4 પગ પર ચાલવા માટે ભગવાને મોકલેલો છે, ભગવાને થોડી કીધું 2 પગ પર, ભગવાને 2 પગ માટે મોકલે તો ડાયરેક્ટ 2 પગ પર નહીં ચાલતા કરી દેતે. આપણે વિચાર્યું કે ના ના 2 પગ પર ચાલી શકીએ તો કેવું સારું, હાથનો બી ઉપયોગ થાય. ફટ દઈને આપણે ઊભા થઈ ગયા. કેવી રીતે? પ્રેક્ટિસ કરીને. કોઈ બાળક પહેલા દિવસે ઊભું થઈ જવાનું નથી. તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડના તમે બાળક છો. હવે પાપા પગલી ભરવી પડે ધીરે ધીરે, તો મમ્મીનો સપોર્ટ લેવાનો, પપ્પાનો સપોર્ટ લેવાનો, એટલે કે એક્સપર્ટ્સ પાસેના નોલેજ લેવાના, કોઈને કોઈ વેમાં કશેથી શીખવાનું, નોલેજ લેવાનું, બુક્સ વાંચીને, કોઈ બીજાને કરતા જોઈને થોડું થોડું બધેથી મેળવતા રહેવાનું. પછી ચાલતા શીખી જશો અને પછી દોડતા થઈ જશો ને પછી એક દિવસ એવો પણ આવશે કે જ્યારે ઉડતા પણ થઈ જશો. પાંખો લગાડી દેશે, કારણ કે જ્યારે વાત ટેલેન્ટની આવે, આ કોણ છે? સરસ્વતી માતા. એટલે ટેલેન્ટ, સ્ટડી, નોલેજ તમારી જીભ પર વિરાજમાન હોય તો એવું કહેવાય કે જે કહો એ સાચું પડે. એ સરસ્વતી માતા ટેલેન્ટના દેવી છે. એ મેળવી લીધું ને, સરસ્વતી માતા આવી ગયા તો લક્ષ્મી માતા પણ આવી જશે. સમજ્યા? લક્ષ્મી હશે તો સરસ્વતી મેળવી શકો છો. લક્ષ્મી એની સાથે ઓફરમાં છે, પણ માતા લક્ષ્મી મેળવી લીધા તો સરસ્વતી આવશે એની કોઈ ગેરંટી નથી. એટલે પહેલાં આ મેળવો કોઈ બી ફિલ્ડની અંદર. તો આ વાત થઈ ગઈ કોન્ફિડન્સની. તમે કોન્ફિડન્સ મેળવી શકો છો પ્રેક્ટિસ દ્વારા, નોલેજ દ્વારા. પ્લસ એક બીજો તુક્કો આપું છે, મેં અપનાવ્યો છે મારી જિંદગીમાં પોતે, અને એ કરતાં તમને સાચું કહું તો આ અહીંયા બેઠીને કાંઈ ગયા આયુષી, આણે જોયું પણ હશે. અમે એક સોસાયટીમાં રહેતા હતા પહેલાં, અને હમણાં હું અલગ રહેવા ગયો. ત્યારે તો બહુ નાની હતી, અત્યારે ફટાફટ મોટી થઈ રહી છે હવે છોકરી. તો સોસાયટીનો માહોલ જે તમારો હોય ને, જ્યાં તમે સૌથી વધારે સમય આપો, સોસાયટીનો, સ્કૂલનો, કોલેજનો, તમારી ફેમિલી સાથેનો, જે ટાઈમ તમે જેની સાથે સૌથી વધારે આપો છો ને, ત્યાં પ્રેક્ટિસ ચાલુ કરો જે તમારે કરવું છે એની. એ લોકોની સાથે કોન્ફિડન્ટલી વાત કરવામાં તમને કોઈ પ્રોબ્લેમ થવાની જ નથી. હૃદયની વાત આવશે તો અલગ વાત છે કે તમે નહીં કહેશો, પણ કોન્ફિડન્ટલી બોલવામાં તો તમને પ્રોબ્લેમ નહીં થાય ને. પપ્પા મમ્મી સામે બોલશો, ફ્રેન્ડ્સની સામે બોલશો, બધાની સામે કોન્ફિડન્ટલી વાત કરી શકશો. હવે એક વસ્તુ નોટિસ કરવાની ચાલુ કરો. અત્યાર સુધી તમારા દોસ્તારની સામે તમે કહ્યું એવું હતું લવારા, પણ હવે જે કરશો એ શું થશે? પ્રેક્ટિસ. લવારામાંથી એને પ્રેક્ટિસ બનાવી દો. એ જ સેમ વસ્તુ કરવાની છે. હું કહું તમને, આ કામ કરવા માટે તમે હોશિયાર છો કે નથી એનાથી બી ફરક પડતો નથી. કેટલા ટકા તમારા પેલા શીટ પર લખેલા છે એનાથી ફરક પડતો નથી. આ એવી પર્ટિક્યુલર ફિલ્ડ છે કે જે ટેલેન્ટ બેઝડ છે, નહીં કે તમારા માર્ક્સ બેઝડ. તો તમે બેક બેન્ચર છો તો કદાચ આમાં વધારે બેટર છો. તમને એમ લાગે જિંદગીમાં કે હો ભાઈ પતી ગયું, કંઈ જ નહીં થાય મારાથી, તો બી આ થાય. અને આ એટલું મહત્વનું છે કે એકવાર વિચાર કરી જુઓ, સ્વામી વિવેકાનંદને કેટલા ઓળખે છે? કેટલાને ખબર છે કે એમણે શિકાગોમાં જઈને એવું કીધું હતું કે મારા ભાઈઓ અને બહેનો, એટલે કે બ્રધર્સ એન્ડ સિસ્ટર્સથી એમણે વાત ચાલુ કરી હતી. આ વાત કેટલાને ખબર છે? ઓકે. આપણે સ્વામી વિવેકાનંદને કેમ ઓળખીએ છીએ? હે? ફ્રીડમ ફાઇટર. સ્વામી વિવેકાનંદ, હા એક રીતે કહી શકો છો તમે ફ્રીડમ ફાઇટર પણ સ્વામી વિવેકાનંદને ઓળખીએ છીએ એમની સ્પીચ, એમની વાણી માટે. આજે પણ ઓળખાય છે ને આવનારા કેટલા વર્ષો સુધી ઓળખાશે. આજે આપણા પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? એમને કેમ ઓળખીએ છીએ, કેમ પ્રેમ કરીએ છીએ? વાણી. એવા ઘણા લોકો હશે, બિલીવ મી, એવા ઘણા લોકો હશે જે લોકોએ 17 વસ્તુઓ કરી હશે એમના જીવનમાં સારી, પણ કહી નથી શકતા. કહેવા જાય ત્યાં ગોથા ખાય છે ને એવા ગોથા ખાય છે કે લોકો એની પર હસી પડે. મુદ્દો એ જ છે કે તમે કર્યું કેટલું એના કરતાં વધારે તમે કહી કેટલું શકો છો ને, એ એના કરતાં પણ વધારે જરૂરી છે.
વાણી બહુ મહત્વનો મુદ્દો છે. એવું નહીં કે ખાલી પબ્લિક સ્પીકિંગ જ કે ખાલી એન્કરિંગ કરી લેશો તો જ. 4 માણસ વચ્ચે જઈને બોલવું છે. તમે જ્યારે અસલી દુનિયામાં આવશો અત્યારે તો તમારે ગ્રુપની વચ્ચે જ વાત કરવાની છે. બીજા ગ્રુપમાં બેસાડી દેતો તો વાત પણ પતી જશે. પણ જ્યારે તમે અસલી દુનિયામાં આવશો ત્યારે દરેક માણસ નવો હશે અને રોજ નવો માણસ આવશે ને રોજ નવી વાત પણ કરવી પડશે. કેવી રીતે કરશો? પબ્લિક સ્પીકિંગ ઇઝ નોટ ઓનલી અબાઉટ થાઉઝન્ડ્સ ઓફ પીપલ્સ અને તમે એકલા વાત કરો છો. એક માણસ સાથે વાત કરવાની ઢબ શીખવી એ પણ એક રીતનું પબ્લિક સ્પીકિંગ જ છે. કારણ કે એક માણસ પણ પબ્લિકમાં જ છે. એવી પબ્લિકમાં કે જે તમારું ઓડિયન્સ છે, જે તમને સાંભળવાનું છે, જેને તમારે વાત કન્વિન્સ કે કંઈક કહેવી છે કે જેનાથી એ કંઈક લઈને જાય. તો એ 1 પર્સન સાથે પણ એ કરવું પડશે.